નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ ભારત અને દેશ દુનિયાના મહત્વના સમાચાર। શું ચાલી રહ્યું છે દુનિયામાં મહત્વના સમાચાર જાણીશું। યુદ્ધના સમાચાર એ સાથે મોંઘવારીના સમાચાર ઉપર એક નજર કરીશું। આવો જાણીએ મહત્વના સમાચાર। ગુજરાતના 7 જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી 4 દિવસ હીટ વેવની કરવામાં આવી છે આગાહી। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રિફાઇનરીઓએ રાંધણ ગેસનું ઉત્પાદન વધારવા માટે સરકારનો આદેશ આપવામાં આવ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભારતના ફળોના 1000 કન્ટેનર ખાડી દેશોમાં ફસાયા, ખેડૂતોનો મોટો ફટકો લાગ્યો છે। ત્યારબાદના સમાચાર ઉપર એક નજર કરીએ તો રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા માટે ભારતને ટ્રમ્પની મંજૂરી લેવી પડશે। શું છે સમાચાર, વિડીયોમાં જાણીશું। એઆઈના જોખમને પગલે ફેબ્રુઆરીમાં દેશની આઈટી કંપનીઓમાંથી એફઆઈઆઈની પીછેહટ જોવા મળી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રસોડાના બજેટ પર યુદ્ધની અસર। ઘરેલું ગેસ સિલિન્ડર 60 રૂપિયા અને કોમર્શિયલ 115 રૂપિયા મોંઘો થયો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો। તો ચાલો સમાચાર જાણીએ। ગુજરાતના 7 જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી 4 દિવસ હીટ વેવની આગાહી કરવામાં આવી છે। ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારે અને મધ્યરાત્રિ દરમિયાન ઠંડુ વાતાવરણ રહે છે, જ્યારે બપોરથી સાંજ દરમિયાન ગરમ હવામાન રહે છે। આ દરમિયાન કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગે આઈએમડીએ આગાહી કરી છે કે જેમાં આઈએમડીએ 6 માર્ચથી 10 માર્ચ સુધી 2026 સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 7 જેટલા જિલ્લામાં હીટ વેવને લઈ યલો એલર્ટ જાહેર કર્યું છે। આ સાથે ગુજરાતના દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની શક્યતા છે। ભાવનગરમાં ગરમીને લઈ યલો એલર્ટ। ગુજરાતભરમાં ગરમીની અસર હવે વર્તાઈ રહી છે, જ્યારે રાજ્યમાં આગામી 4 દિવસ ગરમીનો પારો ઊંચો રહેશે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 6 થી 7 માર્ચ ભાવનગર જિલ્લામાં હીટવેવને લઈ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ 2 દિવસ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમીનું જોર વધુ જોવા મળી શકે તેમ છે। ત્યારબાદના મહત્વના સમાચાર ઉપર નજર કરીએ તો રિફાઇનરીઓએ રાંધણ ગેસનું ઉત્પાદન વધારવા સરકારનો આદેશ। એસ્મા લાગુ। સરકારે ઓછા ઉપયોગમાં લેવાતી ઇમરજન્સી સત્તાનો ઉપયોગ કરી ઓઇલ રિફાઇનરીને એલપીજી પ્રોડક્શન વધારવા માટે નિર્દેશ આપ્યો છે। સરકાર ખાડીના દેશોમાં વધતા વિવાદથી થનારી સંભવિત મુશ્કેલીઓથી બચવા માટે ડોમેસ્ટિક રસોઈ ગેસની ઉપલબ્ધતા વધારવા માંગે છે। 2024-25માં ભારતમાં 31.3 મિલિયન ટન એલપીજી વપરાયો હતો, જે પૈકી 12.8 મિલિયન ટન એલપીજીનું ઉત્પાદન દેશમાં કરવામાં આવ્યું હતું, જ્યારે બાકીના એલપીજી અન્ય દેશોમાંથી આયાત કરવામાં આવી હતી। આયાત ઝડપથી ઘટી રહી છે કારણ કે 85 થી 90% આયાત સાઉદી અરેબિયા જેવા દેશોમાંથી થાય છે। ટ્રાન્ઝિટ માટે હોર્મુઝ સમુદ્ર માર્ગ પર નિર્ભર છે। ઇઝરાયલ અને અમેરિકાના હુમલા પછી ઈરાને હોર્મુઝ સમુદ્ર માર્ગ બંધ કરી દીધા છે અને તેને ખાડીના દેશોમાં અમેરિકન સ્થળો પર જવાબી કાર્યવાહી કરી છે, જેના કારણે આ દેશોમાં છેલ્લા 1 સપ્તાહથી તગદિલી વધી ગઈ છે। ભારતની પાસે ઓઇલનો અનામત જથ્થો છે, પણ એલપીજી પ્રોડક્શનમાં તેની અછત છે। 5 માર્ચ સરકારના આદેશ અનુસાર પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટરની રિફાઇનરીઓને જણાવવામાં આવ્યું કે તે પ્રોપેન અને બ્યુટેન સ્ટ્રીમનો વધારે ઉપયોગ કરી સુનિશ્ચિત કરે કે ઉત્પન્ન થનારા પ્રોપેન અને બ્યુટેન સ્ટ્રીમનો ઉપયોગ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસના ઉત્પાદન માટે કરવામાં આવે તેમ। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભારતના ફળોનો 1000 કન્ટેનર ખાડી દેશોમાં ફસાયા, ખેડૂતોને મોટો ફટકો। અમેરિકા ઇઝરાયલના હુમલા, ઈરાન વડા અલી ખામેનાઈના મોતને પગલે ઈરાનને આક્રમક રીતે વળતા પ્રહારો કર્યા છે। એટલું જ નહીં, સમુદ્રી વેપાર માટે મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝ ખાડીને ઈરાને બંધ કરી દીધી છે, જેથી ભારતના વેપાર પણ અટકી ગયો છે। કૃષિ પ્રોડક્ટ્સના 1000થી વધુ કન્ટેનર દુબઈના જેબલ અલી પોર્ટ પર ફસાયેલા પડ્યા છે। છેલ્લા 1 સપ્તાહથી વેપાર થંભી ગયો હોવી તેવી સ્થિતિ છે। કૃષિ પેદાશોના કન્ટેનરો ફસાતા ભારતના ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે। જે પણ ભારતીય કન્ટેનરો ફસાયા છે તેમાં વિવિધ ફળો જેમ કે કેળા, દ્રાક્ષ, દાડમ, તરબૂચ ઉપરાંત ડુંગળી સહિતના શાકભાજી પણ ફસાયેલા પડ્યા છે। આ તમામ વસ્તુઓને ભારતીય ખેડૂત દ્વારા વિદેશમાં નિકાસ કરવામાં આવી છે। હાલ ખાડી દેશોનો બધો વેપાર અટવાઈ ગયો હોવાથી ભારતને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે। 28 ફેબ્રુઆરીથી આવી તમામ વસ્તુઓ અટવાયેલી હોવાથી હવે તે ખરાબ થવા લાગી છે।
ખાડી દેશોમાં રમઝાન દરમિયાન ફળો, શાકભાજી વગેરેની માંગણી વધુ હોય છે. એવા સમયે આ કન્ટેનરોને અટવાયેલા પડ્યા છે. જો કે ઈરાને હોર્મુઝની ખાડીમાંથી રશિયા અને ચીનના કન્ટેનરોની અવરજવર નથી અટકાવી, તેથી તે દેશોને નુકસાનની શક્યતાઓ ઓછી છે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા ભારતને ટ્રમ્પની મંજૂરી. ભારતને ક્રૂડ ઓઇલ પર હવે ડિસ્કાઉન્ટ આપવા રશિયાનો ઇનકાર. ભારતીય રિફાઇનરીઓએ રશિયાનું 2 કરોડ બેરલ ક્રૂડ ઓઇલ ખરીદી લીધું, જેનું ડિલિવરી માર્ચ-એપ્રિલમાં થશે. હવે પેટ્રોલ ડીઝલની અછત નહીં રહે. રશિયાએ ફેબ્રુઆરીમાં ભારતને પ્રતિ બેરલ $13 ડિસ્કાઉન્ટથી ક્રૂડ ઓઇલ વેચ્યું હતું. હવે $4-5 પ્રીમિયમથી વેચાણ. માત્ર 30 દિવસ માટે મળેલી છૂટમાં ભારત દરિયામાં રશિયન ટેન્કરોમાંથી જ ક્રૂડ ખરીદશે. મધ્ય પૂર્વમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધની જાળ હવે ભારતને દઝાડી રહી છે. મધ્ય પૂર્વમાં યુદ્ધ પછી દુનિયાનું ક્રૂડ ઓઇલનું સંકટ ઘેરું બની ગયું છે અને ભારતમાં પણ ક્રૂડ ઓઇલના પુરવઠાની સમસ્યા જોવા મળી રહી છે. આવા સમયે ભારતને ક્રૂડ ઓઇલની જરૂરિયાત પૂરી કરવા માટે અમેરિકા તરફથી મોટી રાહત મળી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સરકારને રશિયા પાસેથી ક્રૂડની ખરીદી માટે 30 દિવસ આસ્થાથી છૂટ આપી છે. જો કે હવે રશિયાએ ભારતની તરફથી મોં ફેરવું લીધું છે તેમ જણાય છે. રશિયાએ ભારતને ક્રૂડ ઓઇલની ખરીદી પર વિશેષ ડિસ્કાઉન્ટ આપવાનો ઇનકાર કર્યો છે. મધ્ય પૂર્વમાં યુદ્ધના કારણે ઈરાને દુનિયાના ક્રૂડ ઓઇલનો સૌથી મહત્ત્વનો માર્ગ એવી હોર્મુઝની ખાડીમાં ઓઇલ ટેન્કર લઈ જતા જહાજોના પરિવહન પર પ્રતિબંધ મૂકી દીધો છે. ઈરાને છેલ્લા કેટલાક દિવસોમાં અમેરિકા સહિત અનેક દેશોના ઓઇલ ટેન્કરો પર હુમલો પણ કર્યો છે અને ભારે નુકસાન પણ કર્યું છે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો એઆઈના જોખમને પગલે ફેબ્રુઆરીમાં દેશની આઈટી કંપનીઓમાંથી FFIની પીછેહટ છે. ગયા મહિને વિદેશી રોકાણકારો દ્વારા ₹16,949 કરોડના આઈટી શેરોનું વેચાણ. દેશના ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે આઈટી શેરોમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો આઉટફ્લો ફેબ્રુઆરીમાં વધી 7 મહિનાની ટોચે રહ્યો હતો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈને કારણે સૂચિત ખલેલથી આઈટી કંપનીઓની આવક પર અસર પડવાની શક્યતાઓ ધ્યાનમાં રાખી વિદેશી રોકાણકારો આઈટી કંપનીઓમાં પોતાનું રોકાણ પાછા ખેંચી રહ્યા છે. ગયા મહિને વિદેશી રોકાણકારોએ એકંદરે ₹16,949 કરોડના મૂલ્યના આઈટી શેરોનું વેચાણ કર્યું છે. FIIની જોરદાર વેચવાલીને પરિણામે આઈટી ઇન્ડેક્સ 19.50% જેટલો ઘટી ગયો છે, જે સપ્ટેમ્બર 2008 બાદ કોઈ એક મહિનામાં તેની સૌથી વધુ ખરાબ કામગીરી રહી છે. 2008માં વૈશ્વિક નાણાકીય કટોકટીને સંપૂર્ણ વિશ્વની ઇક્વિટી બજારને હચમચાવી નાખી હતી. 2025માં વિદેશી રોકાણકારોએ ₹75,000 કરોડ આઈટી સ્ટોક્સ ઓફલોડિંગનું કર્યું હતું. નબળા પરિણામોને કારણે આ વેચવાલી આવી પડી હતી. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો રસોડાના બજેટ પર પણ યુદ્ધની અસર છે. ઘરેલું ગેસ ₹60 અને કોમર્શિયલ ગેસ ₹115. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની સીધી અસર હવે ભારતીય ગૃહિણીઓના રસોડા સુધી પહોંચી ગઈ. દેશની સૌથી મોટી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન IOC એ રાંધણ ગેસના ભાવમાં મોટો વધારો ઝીંક્યો છે, જેનાથી સામાન્ય જનતા પર મોંઘવારીનો માર પડ્યો છે. રાંધણ ગેસ અને કોમર્શિયલ સિલિન્ડર મોંઘા. મિડલ ઇસ્ટ સંકટ વચ્ચે ઓઇલ કંપનીઓએ 14.2 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરમાં ₹60નો વધારો કર્યો છે. આ સાથે જ હોટલ અને રેસ્ટોરન્ટમાં વપરાતા 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ ₹115નો વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવ 7 માર્ચ 2026થી અમલ બની ગયા છે. ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2025 પછી ઘરેલું સિલિન્ડરના ભાવમાં આ પ્રથમ વધારો છે. મેટ્રો શહેરમાં નવી કિંમતો. 14 કિલો સિલિન્ડરની કિંમતમાં દિલ્હીમાં ₹853થી વધીને ₹913, કોલકાતામાં ₹879થી વધીને ₹939, ચેન્નઈમાં ₹868થી વધીને ₹928. કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ હવે દિલ્હીમાં ₹1883 અને મુંબઈમાં ₹1835 રહ્યો છે. સરકારનો આશ્વાસન આપતો સૂર. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે દેશમાં ઉર્જા અને ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ગ્રાહકોએ પુરવઠામાં અવરોધ અંગે ચિંતા કરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે સરકાર સસ્તું અને ટકાઉ ઇંધણ પૂરું પાડવા માટે કટિબદ્ધ છે. ઇન્ડિયન ઓઇલ દ્વારા પણ દેશમાં પેટ્રોલ ડીઝલની અછત હોવાના અહેવાલોને અફવા ગણાવી ફગાવી દેવામાં આવી છે. દર્શક મિત્રો, આ હતા દેશ, દુનિયાના અને ભારતના તાજા સમાચાર. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. આવા જ અવનવા સમાચાર જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો.
ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર સાથે મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.